श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। શિયાળાના દિવસો, શીત ઋતુ, દિવસ ટૂંકો, રાત લાંબી, એટલે ઠાકોરજીને સવારે મંગળા વહેલા થાય. આપણને એવું થાય કે ઉનાળામાં એમ કે પણ આપણામાં બાળ ભાવથી સેવા છે અને માધુર્ય ભાવથી છે. તમે નાથ દ્વારા જાઓ તો શિયાળામાં વહેલા મંગળા હોય અને ઉનાળામાં મોડા હોય, કારણ ઉનાળામાં રાત ટૂંકી હોય અને દિવસ મોટો હોય. અત્યારે શિયાળામાં દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય. એટલે આપણામાં ગુસાઈજીએ રાગ ભોગ શિંગાર ઋતુ પ્રમાણે આપ્યું છે. ઋતુ પ્રમાણે સામગ્રી, ઋતુ પ્રમાણે સેવા, ઋતુ પ્રમાણે વસ્ત્ર, ઋતુ પ્રમાણે આભૂષણ. તો અત્યારે શીત ઋતુમાં બધું, અત્યારે જે શિંગોડાય આવે, માનો કે પછી સીતાફળે આવે, તો જે ફ્રૂટ સિઝન પ્રમાણે આવે, શેરડી આવે, એ બધા આપણે અત્યારે ધરાવીએ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે બધા લાડ લડાવી શકીએ. આજે આપણે મંદિરમાં જઈએ તો ખાલી મનોરથ લખાવીએ, પછી જે ધરાવે તે. પણ આપણે તો કાંઈ પણ નવી વસ્તુ જોઈએ કે કાંઈ પણ નવું વસ્ત્ર જોઈએ તો આપણને સૌથી પહેલાં આપણા ઠાકોરજી યાદ આવે કે બહારના કોઈ આવે? આપણા જ આવે. આપણે ક્યાંય ગયા હોઈએ અને કોઈ નવી વસ્તુ જોઈએ તો શું કહે? આપણા ઠાકોરજીને સોહાય એવું છે. તો જેનું સતત સ્મરણ રહે, સતત જે ચિત્તમાં રહે, સતત જેનું અનુસંધાન રહે, તો સતત જેનું અનુસંધાન રહે તો અંત સમયે એ સ્વરૂપના જ આપણને દર્શન થાય. હવે આપણે 25 જગ્યાએ જતા હોઈએ તો તમને ઘણીવાર યાદ ન હોય કે અહીંયા કોણ બિરાજે છે, અહીંયા કોણ બિરાજે છે. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું તો સતત આપણને અનુસંધાન હોય જ. શરૂઆતમાં સત્સંગ કરતી ને તો ઘણાને હું પૂછું કે આજ તમારા ઠાકોરજીને શું ધરાવ્યું હતું, સામગ્રી અથવા તો વસ્ત્ર અથવા તો આભૂષણ. 70% એવા હતા જેને યાદ નહોતું આવતું કે આજ કયો કલર ધરાવ્યો હતો. આજે ટીપારો કે ચંદ્રિકા કે શેરો કે પાઘ કે દુમાલો, એનું કારણ શું છે? આપણું ચિત્ત ઠાકોરજીમાં નહીં હોતું. એ જ વસ્તુ આપણે આપણા દીકરાને શું પહેરે એવું યાદ હોય આપણને કે આપણા ઠાકોરજીની અંદર જો ચિત્ત ચોંટેલું હોય. પહેલાંના ભગવદીઓ હતા ને એને લૌકિકમાં યાદ નહોતું રહેતું. એક ભગવદી હતા તો આઠેયામ ઠાકોરજીમાં જ રત રહે. સવારે 3:30 વાગે જાગી જાય બ્રહ્મ મુહૂર્તમાં. પેલા ગાર હતી, ગાર, પેલા છાણ અને રજને ભેગી કરે, એને ખૂબ ખૂંદે અને પાણી નાખીને પછી તમે જુઓ તો આમ અંદર બધા ઓલા પાડે ચિત્ર ને બધું બહુ સરસ. તો સવારે પોતું મારવાના બદલે એનેથી ને પેલું કરે અને ઠાકોરજીને બધું, ટૂંકમાં ઠાકોરજી સિવાયની જીવનમાં બીજું કોઈ અનુસંધાન નહીં. હવે બપોરે એને ઠાકોરજીને અનુસર કર્યા પછી એણે નક્કી કર્યું હતું કે મારે સાંજે આજે ઠાકોરજી ઢોકળા ધરાવવા છે. હવે ઢોકળામાં કેવું છે, તમારે બોળો પહેલાં નાખવો પડે. તમે અત્યારે નક્કી કરો, અત્યારે બધું તૈયાર મળે છે બહાર. પહેલાં તો તમારે દળવું હાથે પડતું અને બોળો હાથે નાખવો પડતો. અંદર થોડી ચણાની દાળ નાખે,
તો ઠાકોરજીના અનુસંધાનમાં એને કે અત્યારે મેં પલાળ્યા છે દાળ ને ચોખા સવારના, તો હવે હું એને ખાંડ પહેલાં છે ને આવું લસોટ્યું આવતું એનેથી લસોટે, અને એને વાટી દાળના કહેવાય ને, ઓલા એને ખમણ ને ઓલા એને ઢોકળા. તો એણે સવારથી નક્કી કર્યું કે મારે ઠાકોરજીને સાંજે આજે ભેળીની સાથે મારે ઢોકળા ધરાવવા છે. હવે ઢોકળાની યારે પાછી ચટણી એમ કે તો કોથમીર, મરચાં ને આદુ ને સિંગદાણા ને ખાંડ ને લીંબુ ને. તો ચિંતન શેનું હતું? ઠાકોરજીને ધરાવવાનું. તો ચિત્ત ક્યાં હતું? ઠાકોરજીમાં. તો બપોરે અનુસાર થયા. તો ગાયનો પહેલાં તો બધાય વૈષ્ણવ આપણે કાઢતા હતા, હવે તો ગાય જ ક્યાંય મળતી નથી, એટલે જીવ બળી જાય. આ 26 વર્ષમાં 1 વર્ષથી આપણે ગાયનું નથી કાઢી શકતા. બાકી એક દિવસ એવો ના હોય કે જેનું ગાયનું કાઢ્યા સિવાય આપણે મોઢામાં અન્નનો દાણો નાખ્યો હોય. હવે એમણે તો ગાયનું પોતાના ઓલામાં જ એક ઢાળિયામાં પાછળ બાંધી હતી, બચડાને એને ખવડાવ્યું. પોતે પ્રસાદ લેવાનો જ ભૂલી ગયા, કારણ કે ચિત્ત શેમાં હતું? મારે ઠાકોરજી માટે ઢોકળા બનાવાય. પછી એણે તો લસોટ્યું ને ઓલો બોળો નાખી દીધો. તો શીત ઋતુ હતું ને એટલે જલ્દી બોળો ન આવે, એટલે એણે તડકે મૂક્યું. જો આપણે તો તડકે કેવું એમને મૂકી દઈએ, ત્યાં ગાર હતી ને ત્યાં એણે પહેલાં બરાબર પોતનું કરી દીધું, અને હુકાણું પાછું ભીનામાં મૂકે તો બોળો ન આવે. હુકાણું એટલે એણે ત્યાં બોળો મૂક્યો, પણ ગરમ કપડું ઢાંકીને મૂક્યો કે બોળો આવી જાય ને તો ઠાકોરજીને મોળા ઢોકળા ન ભાવે, જે ટેસ્ટી હોવા જોઈએ એવા ભાવે. એટલે પછી એણે એ બોળો નાખ્યો, અને સાંજે પછી એણે ઉત્થાપન માટે તૈયારી કરવાની હતી. તો પાછા જળ ભરી આવ્યા, સ્નાન કર્યું, અને કાકડીને એના ખેતરમાં જે બધું થતું હતું એ બધું એણે શુદ્ધ કર્યું, સિદ્ધ કર્યું, સજાવ્યું અને સમર્પ્યું. હવે સાંજે ભેળી તો એ કાયમ કરતા જ. તો એના નણંદ આવે ને કોઈક વાર એના ઘરે સેવા, એ કે ભાભી આવું બધું કરો તો ભેળી એક દી. એણે જવાબ કેવો સરસ આપ્યો, એ કે નીમુબેન આ બધું તો હું અટકીમાં કરું છું, પણ મારા લાલાને તો રાત્રે ખીચડીને દૂધ ન આરોગે ને ત્યાં સુધી ઊંઘ જ ન આવે. તો એના નણંદ કે ભાભી તમારો ભાવ જોઈને જ અમારામાં આવ્યો છે, બાકી અમે એમ કહીએ તમે એવું કહો ઊંઘ ન આવે, અમે તો એવું કહીએ ભગવાનને થોડું એવું હોય. જો તમે ભગવાન છો તેને કાંઈ નથી થતું, પણ તમે સાક્ષાત તમારો લાલો માનો છો, યશોદા સંગ લાલિત, તો તમને આવો ભાવ થાય. તો 300 દિવસ એના ઘરે ભેળી એટલે કે ખીચડી અને ગાયનું તાજું દોયેલું દૂધ. ગમે એટલા મહેમાન હોય, ગમે એટલો ઉત્સવ હોય, ગમે એટલો મનોરથ હોય, પણ એના ઘરે ભેળી હોય ને હોય જ. એટલે બધું એણે તૈયાર કર્યું, ને પછી બોળો તો એવો સરસ આવી ગયો. હવે ઠાકોરજીને આમ ચિંતા થાય કે મારી માએ હવારનો તો કાંઈ પ્રસાદે લીધો નથી, અને પછી એ બધું ઢાંકેલું હતું. એટલે ત્યાં જ એના નણંદ આવ્યા. પહેલાંના જમાનામાં એવું હતું કે ટપાલ દઈ પહોંચે અઠવાડિયે, એમાંય ગામડા હોય એની અંદર તો પહોંચે નહીં. એટલે ઓચિંતાને આવ્યા, એટલે હા આવો મારા વાલા આવો. પેલા નણંદો બહુ ગમતી હતી. ઠાકોરજી પધરાવીને આવ્યો હતો એટલે કળશો કર્યો. કળશો એટલે બહાર છે ને આમ નજર ઉતારે કે ઠાકોરજીને રસ્તામાં કોઈ અલાબલા ટલાથી ને ધ્યાન રાખે. પછી કે સ્નાન કરી લ્યો બેના, હમણાં આપણે શેન ભોગ ધરાવવાનો છે. પછી શેન ભોગ ધરાવ્યો, ખીચડી એટલે કે ભેળી, દૂધ, શેકેલો પાપડ, વઘારેલા ઢોકળા, કાચા ઢોકળા, બધું જે થતું હોય બધું ધરાવ્યું. અને બે પછી નણંદનો અવાજ બહુ સરસ હતો એટલે કીર્તન ગાયું. તો બપોરે આણે જે શિયાળો હતો ને એટલે ઓળો કર્યો હતો, એટલે ઓળો ને રોટલા ને ભાખરી ને બપોરનું બધું એમને પડ્યું હતું, કારણ કે ઓલું પોતે પ્રસાદ લેતા ભૂલી ગયા. એટલે નણંદે કીધું કે ભાભી હું બધું રસોડામાં આ પ્રસાદી ને સામગ્રી ને જુદું જુદું છે એ બધું હરખું વ્યવસ્થિત કરી અને હું ત્યાં ગાર કરી દો, એટલે તમારે એટલું ઓછું. ના ના બેના તમે મહેમાન, ના ભાભી મને એટલી ટેલ મળે ને, હવે સેવા તો તમારે ભેગા લાલાની થાય, એટલે મને તો તમે હવે ભાણ્યું આવ્યું એટલે કાંઈ કરવા દેશો નહીં, એટલે આટલી ટેલ તો ભાભી મને કરવા દે. જોયું તો બધું એમના, કારણ કે
એના વરને પ્રસાદ લેવડાવી દીધો હતો અને પોતાના ચિત્તમાં શું હતું, મારે ઠાકોરજીને ઢોકળા ધરવા છે, મારે ઠાકોરજીને ઢોકળા. જો આવું ચિત્ત હોય ને, સંસાર ભૂલી ગયા અને શ્યામ યાદ રહ્યું, તો એને ઠાકોરજી જતા હોય. આપણે બધાને કેવું છે, સંસાર યાદ રહીએ છે, શ્યામ યાદ નથી રહેતો. ઘરમાંય કાંઈ જરાય કંઈ આઘું પાછું 19-20 હોય તો મગજમાં સત્સંગ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, કોઈ આવ્યું હોય, કોઈ ભેગા બહાર જાય તો ચિત્તમાં કયું હોય, બાપા હવે તો હદ થાય છે, સહન નથી થતું. એ ચિત્તની અંદર સતત સ્મરણ એ શેનું, જે આ લૌકિક કોઈ આપણને હટ કર્યા એનું. પણ આ સ્મરણ નથી રહેતું કે ઠાકોરજી મને કેવું જતાવ્યું. એટલે પૂછ્યું, ભાભી આ બધું બપોરે? તો કે ના ના. પાછા એમ કે ના ના, એ કે મેં ને તમારા ભાઈએ ઠાકોરજી પછવાડે જે માપ પ્રમાણ હતું પ્રસાદ લઈ લીધો છે, મેં તમારા ભાઈએ પ્રસાદ લઈ લીધો. ભાભી બધું આમ નામ પડ્યું છે. હવે એનું પ્રગટ પ્રમાણ ક્યાં હતું? તુલસીજી એમને નહોતા અંદર. હવે પહેલાં ક્યાં ફ્રીજ હતું કે ચલો આ પ્રસાદીનું ખાનું કે આનું ખાનું કે. પછી એને યાદ આવ્યું, એ કે હા, એ કે મેં કોર લઈ લીધો અને કોર લઈને હાથ ધોવા ગઈ ને કોરની વાડકી મૂકી દીધી બહાર. પછી મને યાદ આવ્યું કે મારે ઠાકોરજીને ઢોકળા ધરાવવા. તો મગજમાં એ જ, પણ નણંદને એવું ન કીધું, પ્રગટ કરે રસ જાય. હા બેના કદાચ રહી ગયું હશે. પછી એને આપણે જો મારું ચિત્ત એવું ઠાકોરજીમાં કે મને તો ખાવાનું યાદ. જો તમે પ્રગટ કરી દીધું, ઠાકોરજી કે પતી ગયું, હવે ત્યાં તેને ફળ મળી ગયું. હવે બધા વખાણ કરવા માંડે, આ હા ઈલાબેન તો કેવા, એને તો ઠાકોરજી જ યાદ રહે છે. એને તો આ હંમેશા તમે જ્યાં ઠાકોરજીને ગૌણ બનાવી દો અને તમે મેઇન બની જાઓ ને, ત્યાં મારવાલા કોઈ તમને ફળ મળે નહીં. પછી તમે સેવા કરો કે ન કરો કાંઈ ફેર નથી પડતો. તમારા ઉપર વલ્લભની કૃપા છે કે તમે તમારા ઘરે ઠાકોરજી બિરાજે. પછી કે હા બેના જો ઠાકોરજીને ખબર હશે ને, જુઓ ઠાકોરજીને જસ કેવું આપે છે કે તમે આવવાના છો. એટલે એ કે રાખ્યો હશે ઠાકોરજી વધુ. હવે તમને ઓળો બહુ ભાવે, ઠાકોરજીને તો ખબર હોય ને, તમે તો નાનપણથી અહીંયા ઉછરીને મોટા થઈને ગયા, તમારા હાથે ઠાકોરજીને તમે લાડ લડાવ્યા છે. હું તો તમારા પછી આવ્યો, તમારે મારે તો ઉંમરમાં મોટી બેન કેટલો બધો ફેર છે. તો ઠાકોરજીએ જો તમારા સુખનો કેવો વિચાર, આખી વાત એણે કેવી કરી નાખી, શ્યામના અનુસંધાનની. હું ને તમે આ ન કરી શકીએ, કારણ હજી આપણું ચિત્ત ઠાકોરજીમાં નથી મારા વાલા. જ્યાં સુધી ચિત્ત ઠાકોરજીમાં ના હોય ને, ભલે સેવા કરીએ છીએ પણ ક્રિયા કરીએ છીએ, કોક વાર એવો ભાવ આવી જતો હશે, ત્યાં ઠાકોરજી રાજી થતા હશે. પછી તો પ્રસાદ લેવાનો ટાઈમ થયો તો એના જે નણંદ હતા ને, એના 2-3 સગાવાલા જેણે કરાવ્યું હતું એ ગામમાં રહેતા હતા. એટલે એ કે ભાભી આવ્યા છે, આના નણંદ થાય, પણ જેણે કરાવ્યું હતું એના ભાભી થાય ને. એટલે વાળું ગામડામાં 6:30 થાય એટલે બધા વાળું કરી લે. શું કામ? પછી બધા વહેલા હોઈ જાય, વહેલા સૂવે ને વહેલા ઉઠે, એ નર ગળે, એ કોઈ દી માંદા જ ન પડે. અને ખાવાનું ખાય, ના ખાવાનું ના ખાય. એટલે એને પહેલાં કોઈ દી આટલા બધા રોગ હતા, આટલી બધી હોસ્પિટલ હતો. એટલે ઓલા લોકોને એમ કે 7 વાગી ગયા એટલે હવે પરવાઈ રહેશે તો મળી આવીએ ને સત્સંગ ત્યાં થાય છે તો આપણે વહેલા પહોંચી જાય. તો આવ્યા. એટલે આ ભાભીએ કીધું, એ સારું થયું મારા વાલા, આયે મેરે નંદન નંદન કે પ્યારે. મારા ઠાકોરજી આજે આરોગ્ય છે કે નહીં મને કેવી રીતે ખબર પડે, હવે આવી જાઓ. એટલે કે ના, આજે અમારે છે ને અવેર થઈ, એટલે અમે પહેલાં મળવા આવ્યા અને આજે 8 વાગે જઈને પછી પ્રસાદ લેશું. કારણ કે વહુને ઓલા નાના છોકરાને આજે કજીએ ચડ્યો હતો ને, એટલે આજે રસોઈ મોડી થઈ. પણ અમારા નીમુ ભાભી આવ્યા ને એટલે મળવા આવ્યા. 4 જણને પાતર પાડી દીધી અને જે બપોરનો ઓળો, રોટલી અને ભાખરી ને રોટલા અને આ ઢોકળા અને ભેળી. ઓલા લોકો કે આજનો ઓળા જેવો સ્વાદ તો અમે ક્યારેય ચાખ્યો જ નથી. અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. તમે શેકીને કર્યા છે, બાફીને કર્યા છે, તમે સુધારીને કર્યા છે. એટલે કે ના ના તમે કરો, જુઓ તમે કરો ને એમ જ અમે કર્યા છે. પણ આ તો તમે આવ્યા ને તો મારા ઠાકોરજી રાજી થઈ ગયા, અમને જતાવ્યું કે વૈષ્ણવ આવે છે તો હું બહુ રાજી થાઉં છું. અને એ ઢોકળા એમણે ચાખ્યા ત્યારે બોલી ગયા, એસો સ્વાદ હમ કવહો ન ચાખ્યો સુન ગોકુળ કે નાથ.
એટલા જ ઓલામાં 4 જણાએ પ્રસાદ લીધો, કારણ કે બપોરા ભૂલી ગયા હતા. ચિત્તકેમાં તો ઠાકોરજીમાં પોતાના પેટમાં ભૂખ લાગી એ જે ભૂલી જાય એને ઠાકોરજી સાનુભાવ જતાવે મારવાલા. આપણે તો ઓલું શાક હારું થયું તેમ થાય લાવન સન્મુખ કરીને થોડું ચાખી લઉં. આજની તારીખમાં આવું બધું બને છે. તો આપણું ચિત્ત ઠાકોરજીમાં નથી. અને પછી એ લોકો 4 જણાએ પાતર પાડી, ઢોકળા ને ભેળી ને બધું. પછી રાતના ભાભીને પૂછ્યું, સત્સંગ થઈ ગયો એટલે, ભાભી આજ બપોરે ભૂલી ગયા હતા પ્રસાદ લેવાનો? કારણ કે નણંદને એવો જ ભાવ હતો. ના બેના ભૂલી નહોતી ગઈ. પણ સવારે કલેવુમાં ઠાકોરજીને ઓલો રોટલો 2 પડો ધરાવ્યો હતો ને, કે હે ભાભી 2 પડો રોટલો? એ કે હા બેના, એ કે તમે તો મારી સખી છો, તમે ક્યાં મારા નણંદ છો. એ કે એક જેને ત્યાં મેં આવો પ્રસાદ લીધો હતો. એ કે રોટલી 2 પડી થાય ભાભી? રોટલા 2 પડા થાય તો મને ખબર નથી. તો કે મને શીખવાડો ને, મારે ઠાકોરજી કદાચ એટલે જ આવ્યા હશે કે એને આવું ભાવતું હશે એમ કે. તો એ કે 1 પડ હોય ને, ઓલું તમે જ્યારે એ કે મસળો ને તો અંદર આટલું બધું ઘી નાખી દેવાનું અને મીઠું તો હોય. પછી છે ને આ ઢોકળા કર્યા ને તો ઓલું ખલ હતું, તો થોડી ચટણી બનાવી હતી, જીરું ને તલ ને કોથમીર ને